આજની ટ્રીપ રહેવાની છે અંબાજીની. તો આપણે સવારે 7 વાગે ઉઠી ગયેલા, અહીં તો ફ્રેશ થઈને આપણે જવા નીકળી ચૂક્યા છે. તો આપણે પહોંચ્યા છે અત્યારે હાલ કપડવંશ ભોગવા આવ્યા છે. તો આપણી ટ્રીપ આજે રહેવાની છે કપડવંશથી અંબાજી. તો ચલો આપણે બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો હું તમને અંબાજીના દર્શન કરાવું છું. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કપડવંશ. હા, કપડવંશનો બાયપાસ છે. આપણે ત્યાંથી જઈશું કપડવંશ. ફાઇનલી મિત્રો આપણે કપડવંશનું જે કપડવંશથી જેમને પિકઅપ કરવાનું એમને પિકઅપ કરી આપણે નીકળી ચૂક્યા છે. તો હાલ આપણે પહોંચ્યા છે ઈડર પહોંચી ગયા છે. તો આપણને લાગી ગઈ કે ભૂખ. તો હવે આપણે જઈશું જમવા માટે. તો આપણે હાલ પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે જય ભવાની વડાપાવમાં. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો નાસ્તો કર્યા બાદ આપણે નીકળી ચૂક્યા છે ફરી અંબાજી જવા માટે. તો ચલો જઈએ છીએ આપણે અંબાજી. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો જેમ કે જે ઈડરના જે ડુંગરા છે એ કેવા દેખાય છે તમે જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો આપણે અંબાજી પહોંચવા આવ્યા છે ને આપણે હાલ અંબાજીમાં પહોંચી ગયા છે. તો ચલો તમને અંબેમાના દર્શન કરાવું. તો મિત્રો આ છે અંબાજીનો અંબેમાનો ગેટ ના આ છે જે આપણે શક્તિપીઠ સર્કલ. તો મિત્રો આજે દેખાય છે આપણે શક્તિ દ્વાર છે. તો મિત્રો આ છે અંબાજીનો આપણો બહારથી દેખાય છે મંદિર. અંદરથી તો આપણો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરવા દેતા નથી, એટલા માટે આપણે અંદરથી કોઈ શૂટિંગ લીધું નથી. તમે જોઈ શકો છો અંબેમાનું મંદિર બહારથી કંઈક આવું દેખાય છે. તો મિત્રો ફરીથી એકવાર આપણે આવી ગયા છે શક્તિ દ્વારે. જેમ કે આપણે અહીં ગાડી ફોટો પાડવો હતો તો આપણે ફોટો પાડવા માટે આવી ગયા હતા અહીં ગાડી. તો આપણે અહીંયાથી દર્શન કર્યા બાદ આપણે આગળ જઈશું ગબ્બરે. તો આપણે ગબ્બરે જવા માટે નીકળી ચૂક્યા છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો ગબ્બરે જવા માટે મુખ્ય દ્વાર આ છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો આપણે ગબ્બરે પહોંચવા આવ્યા છે અને આપણે ઉડન ખટોલામાં જવાનું હતું. તો આપણે જઈએ છીએ ચલો ઉડન ખટોલામાં. ચમકો હેડીને ચડાવ્યું નહોતું આપણે. તો મિત્રો ગબ્બરે ચડવા માટે આપણે ટિકિટ લઈ લીધી છે. તો આપણે લાઈનમાં ઊભા છે ગબ્બર ઉપર જવા માટે. તો આપણે ઉડન ખટોલા જવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે. તો તમે જોતા રહેજો આગળ વિડીયોમાં. હું તમને બતાવું છું ગબ્બરના દર્શન કરાવું છું આગળ. તો ફાઇનલી મિત્રો 10-15 મિનિટ ઊભી રહ્યા પછી આપણો લાઈનમાં નંબર આવી ગયો છે. તો આપણે ચલો બેસીએ છીએ હવે થોડી જ વારમાં ઉડન ખટોલામાં. જેમ કે આપણો નંબર આવવા આવ્યો છે. તો આપણે બેસી ગયા છે લાઈનમાં. તો નીકળી જઈએ છીએ આપણે. અમે 6 જણ હતા, 3 જણ આગળ બેઠા, 3 જણ અમે પાછળ બેઠા હતા. તો નીકળી ગયા છે આપણે ગબ્બરે ચડવા માટે. ઉપર છે કે બહુ ગયા આ તો જબ્બર એકદમ હેડી જાય. કેવાય એકદમ ઉપર બોલો શું કહો સફર છે ઉપર ડાયરેક્ટ જ મંદિર જાય અહીંથી. પાછળ આખું મંદિર જોવાય. રોડ બનાવશે એટલે સ્લો મોશન ઉતારે તે તો યાર ઉતારું ને લેવા હિટ કરીને ઉતાર. બંકો કેમેરો સાફ કરીને જલ્દી આવી ગયું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે ગબ્બર ઉપર પહોંચી ગયા છે. તો ચલો આપણે જઈએ છીએ ગબ્બરે દર્શન કરવા માટે. कैसा लगा आपको उड़न खटोले में? अरे यहाँ हूँ ये क्या हो रहा है? તાળી જો ઉતર ગયો
નહીં આપણે જબ્બર રાઈડ પણ ફૂલ સ્પીડમાં બોલ બંકો આપણે ઉતરી જાય આપણા ભાઈ ભોઈ બંગાળ બધા 5 મિનિટ બી નહીં લાગા હોત ઉતરતો તો ખબર નહીં પડે આ પડી આપડી હવે દેખાય નહીં સારું જબ્બર હવે તને આદમી થે રે સ્કાય કેટલું જોરદાર ઉપરનું પણ પપ્પાને તો અમે 22 માં જઈએ પાછા દેખાતા નહીં એ તો બહુ દૂર તો આ છે મિત્રો આપણો નાના અંબાજી જેને કહેવાય છે ખેડબ્રહ્મા જે અંબે માનું નાનું મંદિર તો મિત્રો આખું અંબાજી ફર્યા બાદ આપણે ઘરે જવા મળીને પૂરી ગઈ છે અને રસ્તામાં આપણને ફૂલ વરસાદ જોવા મળ્યો છે ધોધમાર વરસાદ પડ્યો ઘરે આવતા તો મિત્રો પહેલી વાર આપણી ચેનલ ઉપર આવ્યા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો